પારુબેન હા આવો લ્યો બસ મજા બે પતી ગયું ખાવા પીવાનું? હવે બસ જો આ ખાઈને ઊભા થયા ને બેઠા ને આ જો ક્રિકેટ ચાલે છે તો નીચે તો ક્રિકેટ જોવો છે. બોલો શું છે? બસ જો કંકોત્રી કાલે યાર મારી ભૂલ હતી, નીચે કંકોત્રી તમને ના અપાય, સોરી. ના ના કઈ વાંધો નહીં. એટલે કાલે હું કોકની વાતોમાં આવી ગઈ, કઈ કે બીજી વાર ના જવાય એમ. એટલે કાલે અમને ખોટું તો લાગ્યું હતું મને ને ગીતાબેનને કે આપણે એકદમ ખાસ ફ્રેન્ડ છીએ, આપણે સુખ દુઃખની વાત શેર કરીએ, આપણે કશિશ આપણે છોકરીની જેમ રાખી છે અને આમને આપણને ના આપી અને નીચે પકડાઈને આ બધાને ઘેર જઈને આપ્યા. સાચી વાત. એટલે પછી અમને બધું ખોટું તો લાગ્યું, પણ પછી અમે વિચાર્યું કે ભાઈ આ છોકરી આપણી છે અને કદાચ એમને લગ્નવાળું ઘર હોય તો ટાઈમ ના મળ્યો હોય તો અમે બેનપણી થઈને નહીં સમજીએ તો પછી અમારે ફ્રેન્ડશિપ ના ગણાય. ગીતાબેન આયા હતા, તેમણે મને બધી વાત કરી. મેં કીધું હશે, ચલો હું કોકની વાતમાં આવી, મારી ભૂલ છે. મેં કીધું હું સોરી કહી દઈશ અને કંકોત્રી ઘરે જઈને આપતી આવીશ. ચિંતા ના કરો. એટલે થોડી વાર થાય આપણને, અને જેના પ્રત્યે વધારે લાગણી હોય ને એટલે વધારે એ થોડું આવું કરે ને ત્યારે વધારે દુઃખ થાય કે કેમ આપણી જોડે જ આવું કર્યું એમ. પણ પછી અમે થોડું વિચાર્યું ઘેર બેહી, મેં ગીતાબેને બી વાત કરી કે પારુલબેન કદાચ એવું બી હોય કે એમના બચારાને કામ બહુ હોય અને કદાચ એમને એવું વિચાર્યું હોય કે આ તો અમારી પોતાની જ છે ને એટલે એમને ઘેર નીચે આપી દેશે ચાલશે. એટલે પછી મેં કીધું કે નાના વાત સાચી છે, કરવું જ પડે ને યાર. ના હું ચિંતા ના કરો, કઈ બી કામ હોય તો કહી દેજો હો પાછા. સારું. આ બધું મગજમાં રાખતા નહીં પાછા. હા. શું કીધું? હા. સારું, ચલો હું જોઉં. હા, બસ. આવી જજો. ચલો હા ને. હા. ચલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કોણ છે? અલ્યા આવો મજા. બસ મજામાં. બોલો શું ચાલો ચાલે? ગીતાબેન ના ઘેર જતા આવીએ કીધું. આવો પેલા બોલ કરતા હતા મેં ને કીધું રિહાઈ ગયા છો ભાઈ, મનાવવું પડશે. મનાવવું પડશે. નકરમાં તો પછી કશિશ બેન ચોરીમાં ના બે. માતા ગીતા આંટી નહીં. એવું છે એમ? હા, એમ કે તો ભાઈ ગીતા આંટી વગર તો હું ચોરી નહીં બેહું. મન કેસો તું જા, મન કેસો. હા એવું કીધું એમ? તો- એટલે આયા તમે? ના એવું નહીં. ના, ના. પણ આપણો છોકરાનું એ થોડું પેલું રાખવું પડે ને. વિચારવું પડે. લો, હું મારી ભૂલ હતી, હું ઘરે ના આવી, ઘરે માં રાખવું પડે. બરાબર. એટલે આવજો પાછા આવો. ના ના તો આવશે તમારા બેનપણી આવશે આમ એમ? કઈ એવું હતું તે હા તો તમે બધાને પત્રિકા આલ્યા અને પછી પાછળથી અહીં છેલ્લે હાલો આયા. આ તો કોકે કીધું એટલે તમે આયા, નકર તો બારે જ આપી દીધી. ના એવું ના હોય. આમાં શું છે કે ભાઈ એ નીચે ઉતરી હતી એટલે કદાચ એને લઈને નીકળી ગઈ. અમને સમાચાર મળ્યા કે કોકે સમજાય કે એવું સમજાય કે બાકી હાલો આયા. સંબંધના કારણે ઘેર જ આવવું પડે. બાકી નીચે આવી એટલે પછી કંકોત્રી ના અપાય. હમણાં- એને મેં કીધું જ તું કે નીચે આવી તો કંકોત્રી ના અપાય. બરાબર. હા, તે દિવસે સોનલબેને આલી એટલે મને તો બરાબર ખોટું લાગ્યું તું જ. પણ મેં કીધું હવે આ તો આપણે સમજ્યા કે ચાલો હેડ આપણે પ્રસંગ લઈને બેઠા એટલે ટાઈમ ના હોય એટલે નીચે આપી. ના ટાઈમ તો શું એમાં 5 મિનિટ લાગે ઘરે જઈને આપવામાં. કેટલી વાર લાગે? ટાઈમ એવું ના હોય, પણ એને એવું થયું છે કે નીચે કાલે અમે બધા આપી દઈએ. પારુબેન ના ઘરે જઈને આવી, હું એમને મનાઈને આવી. મેં કીધું આ બે રિહાઈ જાય તો મારે તો ના મજા આવે. મેં કીધું એ કહેતા હતા આવવાનું, ખબર નહીં શું ખબર આયા નહીં. આવો છો આવશે કેમ આવું પારુબેન ગીતાબેન આવશે. કેમ ના આવો કે છે કે મનાવું કે છે કે અને મેં તો વિચાર કર્યો તો જ મેં કીધું આપણે તો ઈચ્છા છે નહીં જવાની બહુ, કારણ કે અમારા આમને તો વધારે ખોટું લાગ્યું હતું મેં એમ. કીધું ગીતાબેન તો યાર કે નહીં તું તો માનો. વળી છેક સુધી કે પહેલેથી છેક સુધી તું હમ. જોડે જઈ શોપિંગ કરાયું, તારી કોઈ વેલ્યુ ના થઈ, તારું કે આત્મસન્માન થોડું તો રાખ કે તું પછી એવી રીતે આપી દીધી ને તું જતી રહે. મને તો કઈ યોગ્ય નહીં લાગતું. પછી તારી બેનપણી છે ને તારે જે કરવું હોય એ કરજે કે હા, આવો ગીતાબેન. વસ્તુ છે. આયા લાગે. કોણ છે? અને આવો, આવો, પારુબેન, આવો. આયા છે સોનલબેન? હા, આયા છે. આવો. કેમ છો? કેમ છો? બેસો. બેસો. શું? મેં કીધું આવતા હતા ને કેટલા રહ્યા હતી? હા હવે શું કરીશું ગીતાબેન? હવે આ ઘેર તો આયા છે, એમને ભૂલ તો સ્વીકારી. બરાબર. કઈ અને નહીં, એમનો ભૂલનો અહેસાસ હોય એમનો તો આપણને કોઈ વાંધો નથી. જઈશું, બીજું તો શું. એમને આ વસંતભાઈ જીદે ચડ્યા છે ને પાછા કે નહીં જોવું એમ નીચે આપીને. આવશે એમની બેનપણી જશે. આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે શું લેવા દેવા? એવું નહીં હવે વસંતભાઈ હવે એમાં અમે ભૂખ્યા લઈને એના ખરીદી કરવા કશિશની મોકલી. અમે કેટલી વાર લાલ દવા આન નાન ખરીદી કરવા મોકલી અમે. આપણે હવે છે ને એ બધું ભૂલી જવું પડશે, બરાબર? અને એમને ભૂલ સ્વીકારી લીધી ને આપણે કશિશની સામું જોવાનું છે. અને અમારી જે બેનપણીની આખી એ છે ફ્રેન્ડશીપનું એ આપણે જોવું પડશે ને.
એટલે આને મારો બોલી કશિશ તો ગીતા આંટી કરે છે. હા આપણે કશિશના હિસાબે જ હતા. આપણે આટલું રાખેલું ને ભાઈ એ વાત સાચી છે તમારી પણ ચલો, સોનલબેન હવે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ના થાય એના હા, માટે એટલે થોડું તો ધ્યાન sorry રાખજો. કહેવા જ આવ્યું. ભલે અમે સમજી ગયા કે ચલો તમે પહેલો પ્રસંગ છો તમારો એટલે કદાચ નાની તમને મોટી ભૂલો નાની થાય. મોટી ભૂલો થાય. અમને ખોટું ક્યાં લાગ્યું કે ભલે હા, તમે સાચી બીજા વાત બધા છે. નીચે પકડાઈ હોત ને તો વધુ નતો આમાં અહીંયાનું કે તમને મેં કાલના વાત કર્યું કે કોકની વાતમાં આવી હું આવવાની જ હતી પણ મન છે ને પેલા અમને જડાઈ હતી કે હવે કોઈ બીજી વાર ના જવાનું હોય કે છે એવું વારે ઘડીએ ધક્કા ના ખાવાના હોય કે છે કે અરે, અમે ધક્કા ખાધા લાલ દરવાજા એ બધા ધક્કા તમને ના દેખાયા એ હા, વાળા. આમાં છે ને આમાં તથ્ય એ જ છે કે કાચા કાનના નહીં રહેવાનું અને રિલેશન મેન્ટેન કરવા રહેવાનું અને જો આપણો સંબંધ સારો હોય ને તો લોકો તોડાવવા માટે ઘણા બધા રેડી છે પ્રયત્ન કરો એટલે આપણા આંખે જોયેલું ને કાને સાંભળેલું સાચું માનવાનું. એવું જીવનમાં એક પેલો રાખવાનો એમ. ધ્યેય આપણે એવું હોવું જોઈએ એ સંબંધોને કઈ રીતે સાચવવા કોકની એનો વાતમાં ધ્યેય નહીં આમાં આ વસ્તુ પરથી તમે એવું નક્કી કરો હા, સાચી કે વાત છે. કોઈની વાત સાંભળેલી માનવાની નહીં અને સંબંધ જે સાચવેલો છે એને મેન્ટેન લાઈફ ટાઈમ કરવા માટે આપણે ઘણું બધું ઘસાવવું પડે છે હા, સાચી. બરાબર એટલે આનો અત્યારે હવે તમે આના ઉપરથી શીખી જજો હા, હા. અને આ શીખવા જેવું આપણે બધાને છે હા, એ બધાને માટે છે આ તો વસ્તુ કે ભાઈ આપણે પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે આપણી કોઈ નાનામાં નાની ભૂલ ના થાય એનું ધ્યાન એ આપણે ખાસ ધ્યાન રાખવાનું અને કે આવી રીતે સંબંધ સાચવતા આપણે- શીખો બસ હા, હા, સાચી વાત છે. સંબંધને બરાબર વધારે વસંતભાઈ મહત્વ હવે આપવાનું આપણે એમ. હવે માફ હા કરવા આપણો પડશે છોકરી જેવી છે હવે આપણે તમે ત્યાં ચિંતા ના કરો રંગે ચંગે હા, એ તમારો શું, હસી પ્રસંગ રાજી લો. ખુશી થી અમે આવીશું. બધા આવીશું. હા, ખુશી ખુશી આવીશું. તમારા જોડે ફોટા પડાવીશું તમ તાર હવે ચિંતા ના કરશો, બરાબર? ફોટા પડાવવા પડશે હા, વસંતભાઈ. હા, આવીશું, આવીશું, અને ફોટા નવી પડાવીશું. નવી રીલોય બનાવીશું હા, આપણે હા, હા, બધું અને next time બધી રીલો આપણા મેરેજમાં જે રીલો બનાવીશું એ પણ બધાને બતાવીશું આપણે Share કરીશું. બરાબર સારું તમારી સારું છોકરી ચલો જ છે, જો. ના ના અમારી ઈચ્છા ને એટલે જ તો તારે બધું એ આની ઉપર હવે અમે છે ને મીઠી નાખી દઈએ છીએ તમારી આ ભૂલ ઉપર માટી નાખી ને હવે અમે આવીએ છીએ બરાબર સારું ચલો હા, મળીએ પછી ચલો તાર હું જાઉં હા. હો ને? હવે આ વાત ઉપર ઘડી અરે, મળી અરે, ઘડી ના, મળી ના, ગયો. નહીં, નહીં, ના, ના, નહીં. ઘડી બેસો મળી બેસો ગયો. ઠંડુ ઠંડુ બનાવીએ હા, ઘડી બેસો મળી તમ તાર વાંધો નહીં હવે આપણે મોઢું તો મીઠું કરવું પડે ને હા. બધું બીજું કરાવો. બીજું જ કરવાનું.